નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો જન્માષ્ટમી પાણીમાં જશે, 3 સિસ્ટમ સક્રિય, 5 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી। આજે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ। હવામાન વિભાગની આગાહી બાદ આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી। અગાઉથી જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું હતું। જ્યારે આજે મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમથી ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસ્યો હતો। હજુ પણ આજે રાત્રિ દરમિયાન સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ સાથે અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં આજે રાત સુધીમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેના કારણે અહીં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। જ્યારે ગુજરાતના પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા જિલ્લાઓ અને કચ્છમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છના ભુજમાં આજે મહત્તમ તાપમાન નોંધાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેને કારણે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો। અમદાવાદના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। ગતરોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આજે 3 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। આજે અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.6 ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન નોંધાયું હતું। આજે દિવસ દરમિયાન કચ્છમાં ઓછો વરસાદ નોંધાયો હતો, જેને કારણે ત્યાં તાપમાન પણ ઊંચું રહ્યું હતું। સમગ્ર રાજ્યમાં સૌથી મહત્તમ તાપમાન કચ્છના ભુજમાં નોંધાયું હતું, જ્યાં આજે દિવસ દરમિયાન 33.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું। સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાત ઉપર એક સાથે 3 સિસ્ટમ સક્રિય। હાલમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે, એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। હાલમાં ગુજરાત ઉપર 3 સિસ્ટમ એક સાથે સક્રિય છે, જેમાં ગઈકાલ સુધી જે ઓફ શોપ ટ્રફને મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી હતું, તે આજે આગળ વધીને દક્ષિણ ગુજરાત તરફ સક્રિય થયો છે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। 26 અને 27 બે દિવસ અત્યંત ભારે વરસાદની શક્યતા। જ્યારે અન્ય એક સિસ્ટમ જે ગઈકાલ સુધી બિકાનેર ઉપર મોન્સૂન સક્રિય હતું, તે આજે ગુજરાત તરફ આવીને જેસલમેર ઉપર સક્રિય છે, જેને કારણે ઉત્તર ગુજરાતના ભાગોને ભારેથી અતિભારે વરસાદનો લાભ મળશે। જ્યારે બંગાળની ખાડી ઉપર સર્જાયેલું લો પ્રેશર આગળ વધીને હાલમાં ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ ઉપર સક્રિય થયું છે। આ સાથે જ આગામી 26 અને 27 તારીખ દરમિયાન તે ગુજરાત સુધી પહોંચી જશે અને આ દિવસોમાં અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે છે। રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયો છે, પરંતુ હવે હવામાન વિભાગની આગામી 5 દિવસને લઈને આગાહી મુજબ અત્રે 3 સિસ્ટમ એક સાથે ગુજરાતમાં સક્રિય હોવાથી સુરેન્દ્રનગરને સારા વરસાદનો લાભ મળશે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારો ધામધૂમથી ઉજવાય છે, ત્યારે આ વર્ષે પણ ઉત્સાહને વરસાદનું વિઘ્ન નડી શકે છે, કારણ કે રાજકોટમાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે જ ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે। આજનું 24 ઓગસ્ટનું એલર્ટ રેડ એલર્ટ ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી। ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી। યલો એલર્ટ મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં। અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન। મહત્વનું છે કે અમદાવાદમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મોડી રાત્રે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો હતો। તદુપરાંત આજે વહેલી સવારથી જ અમદાવાદના આકાશમાં વરસાદી વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। જોકે બપોર બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થયો હતો, પરંતુ તેને કારણે શહેરના વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી છે। તેમ છતાં ગત રોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું। 25 ઓગસ્ટનું એલર્ટ રેડ એલર્ટ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં
ઓરેન્જ એલર્ટ ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં શહેરનું તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેશે, જ્યારે આજે તેમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈને 28 થી 30 ડિગ્રીનું આસપાસ મહત્તમ તાપમાન રહી શકે છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ખાસ ફરક ન હોવાથી દિવસ દરમિયાન પણ ઠંડકનો અહેસાસ થાય છે, કારણ કે અમદાવાદ શહેરમાં રાત્રિનું તાપમાન એટલે કે લઘુત્તમ તાપમાન 25 થી 24 ડિગ્રીની આસપાસ રહે છે, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહી શકે છે, જેથી ફક્ત 4 ડિગ્રીનો તફાવત રહેતા દિવસ દરમિયાન શહેરીજનોને ઠંડકનો અનુભવ થશે. 26 ઓગસ્ટનું એલર્ટ રેડ એલર્ટ અમરેલી, ભાવનગર, ભરૂચ અને વડોદરા, ઓરેન્જ એલર્ટ ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, તાપી અને ડાંગમાં. સમાચારમાં આગળ જોઈએ તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રેડ એલર્ટ એટલે કે જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે, તે ઓરેન્જ એલર્ટ એટલે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, અને યલો એલર્ટ મતલબ કે જે જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે તે જિલ્લાઓમાં આ પ્રકારે એલર્ટ જાહેર કરવામાં આવે છે. તદુપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યભરમાં મેઘ ગર્જના અને માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 27 ઓગસ્ટનું એલર્ટ ઓરેન્જ એલર્ટ કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં યલો એલર્ટ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં. 28 ઓગસ્ટનું એલર્ટ ઓરેન્જ એલર્ટ કચ્છ, જામનગર, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, યલો એલર્ટ જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી. 29 ઓગસ્ટનું એલર્ટ યલો એલર્ટ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં. આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે.